આજે વડોદરા શહેરમાં વિવિધ ગણપતિ પંડાલોમાં જઈને ગણપતિજીની પૂજા અર્ચના માટે ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રીઓ સાથે મળીને ગણપતિજીની પૂજા કરવાનો આજે અવસર પ્રાપ્ત. આજે વડોદરા શહેરમાં કરીબન 20 જગ્યા ઉપર વિસ્તારના અલગ અલગ નાગરિકોને મળવાનું અને સાથે સાથે ગણપતિજીની પૂજા અર્ચના અને આસ્થાનો આજે મને અવસર પ્રાપ્ત થવાનો. ખાસ કરીને વડોદરાના દ્રશ્ય મેં જે સોશિયલ મીડિયા અને ટીવી ચેનલોમાં જોયા કે ગણપતિજીની પૂજા આસ્થા જોડે જોડે ઓપરેશન સિંદૂરની શક્તિના દર્શન બી લોકોને કરવાનો અવસર વડોદરાના વિવિધ મંડળોમાં પ્રાપ્ત થઈ રહ્યો છે. ભારતીય સેનાના એ જવાનોને ગણપતિજીની પૂજા જોડે જોડે આ શહેરના નાગરિકો અભિનંદન આપી રહ્યા. સાથે સાથે સ્વદેશી અપનાવો એ થીમ પર બી અનેક જગ્યાઓ પર ગણપતિજીના પંડાલો સજાવવામાં આવ્યા. આ ખૂબ અદ્ભુત પ્રયાસ. આ પંડાલોને હું અભિનંદન આપું છું. આ બધા જ મંડળના સભ્યોને હું ખાસ કરીને એટલા માટે અભિનંદન આપું છું કે સ્વદેશી અપનાવોની થીમના માધ્યમથી આવનારા દિવસોમાં આપ કલ્પના કરો, નવરાત્રી, દિવાળી જેવા તહેવારોમાં મધ્યમ નાના વેપારીઓને ખૂબ મોટો ફાયદો આ અનેક અભિયાનો થકી થતો હોય છે. એટલે ગણપતિજીની પૂજા અર્ચના જોડે જોડે આસ્થાની જોડે જોડે દેશની સેનાની શક્તિના દર્શન બી વડોદરામાં થઈ રહ્યા છે.